કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર ઇસમને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ડોન વિસ્તારમાંથી ઝડપી લીધો। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે વિદેશી દારૂની હેરાફેરી કારમાં થવાની છે, જે બાતમીના આધારે ડોન ચોક વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હતી। જે સમયે બાતમીવાળી કાર પસાર થતાં તેને રોકી ચાલકનું નામ પૂછતા વિક્રમભાઈ રણુભાઈ પરમાર હોવાનું જણાવ્યું હતું। જ્યારે કારની તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો મળી આવતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિક્રમભાઈ રણુભાઈ પરમારની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી।